હેલો, ગુડ મોર્નિંગ. અવયવ સૂત્રોના દાખલા ગણતા હતા ને, આપણી વાતને આગળ વધારીએ. જૂના નંબર જે હોય એની સાથે તમે જોઈન્ટ કરી દેજો. હું એકથી શરૂ કરી દઉં છું. એક આવી રકમ છે કોસ 20 અંશ, કોસ 40 અંશ, કોસ 60 અંશ, કોસ 80 અંશ બરાબર 1/16. એટલે તમને એ મનમાં એવો પ્રશ્ન થાય કે ત્રણ વિધેય ગુણાકારમાં હોય એને અમે સોલ્વ કરવાનું શીખા, તો આ ચાર વિધેય આવી ગયા, ત્રણ જ છે. કોસ 60 નું તો મૂલ્ય મળી જાય ને, બરાબર. અચ્છા, આગળ સહગુણક બે નથી તો ગુણીને ભાગી નાખવાના. અચ્છા, એવું પણ કરી શકો, તમે 16 ને ગુણાકારમાં લઈ લ્યો, બરાબર, અને પછી એ મૂલ્ય એક સાબિત કરી દો. 16 ગુણાકારમાં લઈ અને બરાબર એક સાબિત કરી દો તોય ચાલે, અને બે વડે ગુણો બે વડે ભાગતા જાઓ તો છેલ્લે 1/16 એ ગોઠવાઈ જશે, બરાબર. ઓકે, આપણે રકમમાં કઈ ફેરફાર નથી કરતા, આપણે બે વડે ગુણી અને બે વડે ભાગી નાખશું. સમજીએ. કોસ 20 અંશ ગુણ્યા કોસ 40 અંશ ગુણ્યા કોસ 60 અંશ કોસ 80 અંશ. હવે એમાં કોસ 60 એ તો ચોક્કસ મૂલ્ય છે એટલે આપણે આગળ લઈ લેશું. પછી ત્રણ પદ વધ્યા ને, તો કયા બેને ભેગા કરવા? આપણે વાત કરી હતી ને, સરવાળો કે તફાવત કોષ્ટકનું મૂલ્ય આવે એને ભેગા કરાય. જેમ કે અહીંયા સરવાળો 60 થાય ને, અહીંયા સરવાળો 120 થાય, પણ પછી ભાગ પાડવા પડે તો એ ના કરાય. પહેલા અને છેલ્લા પદમાં તફાવત 60 થાય, એ ચાલે. એટલે પહેલા સાથે બીજું પદ અથવા પહેલા સાથે ચોથું પદ, ત્રીજું પદ તો મૂલ્ય છે જ. અચ્છા, જે બેને ગોઠવા એની સાથે તમારે સહગુણક તરીકે બે મૂકવા પડે. એટલે આગળ આપણે 1/2 મૂકી દઈએ, બે વડે ગુણવાના છે તો બે વડે ભાગીએ. કોસ 60 ને આગળ કરી લઈએ કારણ કે એનું મૂલ્ય મળવાનું છે. પહેલું બીજું પદ ભેગા કરવા છે, કોસ 40 કોસ 20, મોટી સંખ્યા વાળું પદ છે ને એ આપણે આગળ કરી લીધું. ઓકે. અચ્છા, કોસ 60 નું મૂલ્ય એ તમે જાણો છો 1/2. 2cc એટલે c પ્લસ c, સરવાળો કેટલો 60 અને તફાવત 20 ઇન્ટુ કોસ 80. કોસ 80 વડે ગુણીએ બે પદને, એની સાથે ચાલો એ પછી કરશું, પાછું નહીં સમજાય. અહીંયા 1/4. ઓકે, કોસ 80 ઇન્ટુ કોસ 60 પ્લસ કોસ 80 ઇન્ટુ કોસ 20. પાછા એ સહગુણક તરીકે બે જોઈએ ને, એટલે આને બે વડે ગુણશું તો આને પણ બે વડે ગુણશું. એની સાથે એ સ્ટેપમાં કોસ 60 નું મૂલ્ય 1/2 એ મૂકી દેશું. બે વડે ગુણો છો એટલે 1/4 છે એ થઈ જશે 1/8. 2 cos 80, cos 60 નું મૂલ્ય 1/2 પ્લસ 2 cos 80 ઇન્ટુ cos 20. અહીંયા 2 ઉડી ગયા. cos 80 2cc એટલે c પ્લસ c, 80 પ્લસ 20 એટલે 100 અને 80 માઇનસ 20 એટલે 60. આ બંને એકબીજાના પૂરક કોણ છે, આનું મૂલ્ય મળે છે. પૂરક કોણ વાળી વાત ઘણી વખત આપણે થઈ ગઈ ને, એટલે શું કરશું, 100 છે એને 180 માઇનસ 80 આમ ભાગ પાડી નાખશું.
cos 16 નું મૂલ્ય 1/2, 180 માઇનસ 80 એટલે પાઈ માઇનસ થીટા પ્રકારની ગોઠવણ થઈ. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, કોસ ઋણ હોય અને પાઈનો ગુણાંક હોય એટલે વિધેય બદલાય નહીં. એટલે હવે cos 80 ઉડી ગયા, 1/8 ને 1/2 સાથે ગુણીને લખી નાખીએ એટલે આપણને જમણી બાજુનું પદ મળી ગયું. બરાબર? ઓકે, એના જેવી જ એક રકમ, એના જેવી જ બિલકુલ sin 20 into sin 40 into sin 60 into sin 80 equal to 3/16. જો અહીંયા હતી એ જ સંખ્યાઓ છે ને બધી, sin 60 નું મૂલ્ય મળી જશે અને 20, 40, 80 ની ગોઠવણ આપણે સમજી લીધી. 20 અને 40 ભેગા થઈ શકે અથવા 20 અને 80 ભેગા થઈ શકે. sin 20 અંશ ગુણ્યા sin 40 અંશ ગુણ્યા sin 60 અંશ ગુણ્યા sin 80 અંશ. 80, 20 ને ભેગા કરવો હોય તોય ચાલો. હાલો એવું કરીએ. એ રીત આમાંય લાગુ પડે, આ રીત આમાંય લાગુ પડે. sin 60 ને આગળ કરી લઈએ, પાછા સહગુણક 2 જોશે ને એટલે આગળ 1/2 મૂકી દઈએ. 2 sin 80 into sin 20. sin 40 ને બાકી રાખીએ. ઓકે, sin 60 નું મૂલ્ય તમને ખબર છે √3/2. 2ss એટલે cos minus cos, પણ એમાં તફાવત પેલા ગણવાનો હોય છે. 80 માંથી 20 બાદ 60 માઇનસ cos 80 ને 20 એટલે 100 ઇન્ટુ sin 40. sin 40 થી પેલા અંદર ગુણી નાખીએ. 12 સહગુણક થઈ ગયો √3/4. cos 60 sin 40 minus cos 100 sin 40. બે વડે ગુણવા પડશે ને સૂત્રનો ઉપયોગ કરવા માટે, બરાબર? તો 12 જે √3/4 છે એને બદલે ત્યાં √3/8. 2 cos 60 into sin 40 minus 2 cos 100 into sin 40. cos 60 નું મૂલ્ય 1/2, 2cs એટલે s minus s sin 100 વત્તા 40 એટલે 140. સૂત્ર મુજબ s minus s, પણ આગળ માઇનસ નિશાની છે ને એટલે બીજું પદ છે એ પ્લસ થઈ જશે. 100 minus 40 એટલે 60, સોરી √3/8. આ 2 ઉડી ગયા. sin 40, 140 અને 40 એ પાછા એકબીજાના પૂરક કોણ થયા ને, સરવાળો 180 થયો ને, એટલે 140 છે ને એના ભાગ પાડ નાખશું. 180 ઓછા 40. sin 60 નું મૂલ્ય √3/2, √3/8. sin પાઈ માઇનસ થીટા, પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ, સાઇન ધન હોય પણ આગળ માઇનસ નિશાની છે ને એટલે એ તો રહેશે ને માઇનસ. sin 40 એટલે એ બે ઉડી ગયા. √3/8 ને √3/2 સાથે ગુણી નાખીએ એટલે જવાબ થશે 3/16.
પેલું લાગે જ ને હવે? ઓકે, ચાલો એના પછી એક દાખલો એવો ગણીએ. ત્રીજો, 4 cos 12 degree cos 48 અને cos 72 equal to cos 36. એમાં કંઈક વિધેય વધે છે. હા, એ પદ ઉડતું ના હોય તો એકાદું વિધેય વધે એવું બને. બરાબર. 4 cos 12 cos 48 cos 72. 3 પદ વાળા દાખલા આપણે ગણી ગયા ને. તમે જુઓ, 12 અને 48 નો સરવાળો 60 થાય. 12 અને 72 એનો તફાવત 60 થાય. 48 અને 12 નો સરવાળો છે ને 120 થાય, પણ 120 માં ડાયરેક્ટ મૂલ્ય ના મળે ને, પાછા ભાગ પાડવા પડે, એટલે એ બે ભેગા નહીં કરીએ. તો પછી 48 અને 12 બાજુ બાજુમાં છે, બરાબર છે. ઓકે, એના સહગુણક તરીકે 2 જોઈએ, એટલે 2 12 લખી નાખશું આપણે. 4 માંથી 4 ને 2 ગુણ્યા 2 એમ ભાગ પાડી નાખીએ. ટુ સીસી એટલે સી પ્લસ સી. કોસ 48 ને 12 60 પ્લસ કોસ 48 માંથી 12 ગયા 36 ગુણ્યા કોસ 72 અંદર ગુણી નાખીએ. કોસ 72 ગુણ્યા કોસ 60 પ્લસ કોસ 72 ગુણ્યા કોસ 36. બંનેને 2 વડે ગુણી નાખશું એટલે 2 અંદર વહી ગયા, એટલે આ થઈ ગયું 2 cos 72. આનું મૂલ્ય મૂકી દઈએ. બરાબર, 1/2. અહીંયા 2 cos 72 cos 36 cos 72 2 અને 1/2 ઉડાડી દીધા. ટુ સીસી એટલે સી પ્લસ સી. 72 ને 36 એટલે 108 અને 72 માંથી 36 ગયા એટલે 36. આ બેનો સરવાળો 180 થયો ને, પૂરક કોણ થયા ને પાછા, એટલે 108 ના ભાગ પાડશું આપણે. 180 માઇનસ 72. પાઈ માઇનસ થીટા પ્રકારની ગોઠવણ થઈ. બીજું ચરણ વિધેયના બદલે અને નિશાની ઋણ. બીજા ચરણમાં કોસનું મૂલ્ય ઋણ હોય એટલે માઇનસ કોસ 72. એટલે એ બે પદ ઉડી ગયા. કોસ 36. ચોથો દાખલો, cos 4 cos theta into cos pi/3 minus theta into cos pi/3 plus theta.
ઇક્વલ ટુ કોસ 3 થીટા. આવું સાબિત કરો. તથા તે પરથી કોસ 6 અંશ, કોસ 42 અંશ, કોસ 66 અંશ, કોસ 78 અંશ બરાબર 1/16. ઉપરનું જે પરિણામ લખ્યું ને એવો એક દાખલો આપણે ગણ્યો છે સાઈનમાં, બિલકુલ એના જેવો જ છે. એટલે પહેલા એ પરિણામ આપણે સાબિત કરી દેશું. આ તારવવાની વાત પછી સમજીએ. 4 cos થીટા cos π/3 માઇનસ થીટા cos π/3 પ્લસ થીટા. છેલ્લા બે પદ દોસ્તી થાય એવું છે ને, એને ભેગા કરીએ બરાબર, અને એનો સહગુણક કેટલો 2. એટલે અહીંયા 4 ના ભાગ પાડી નાખ્યા 2. આવું સાઈનમાં પણ કર્યું હતું આપણે, યાદ કરો. આની પેલાના લેક્ચરમાં જે થયું છે ને આવો સાઈન વાળો દાખલો આની પેલાના લેક્ચરમાં જ ગણાવ્યો છે. 2cc એટલે c પ્લસ c કોસ એનો સરવાળો પ્લસ કોસ. હવે તફાવત. જોઈ લઈએ શું સાદુરૂપ આવે છે. થીટા ઉડી ગયા ને, કોસ 2π/3, પેલામાં π/3 ઉડી ગયા, કોસ 2 થીટા. ઓકે, આને ગુણી નાખીએ. 2π/3 છે ને એનું મૂલ્ય મળશે પણ ભાગ પાડીને મળશે, π - π/3. 2 cos 2π/3 cos થીટા પ્લસ 2 cos 2 થીટા cos થીટા. ત્યાં અવયવ સૂત્રનો ઉપયોગ કરીએ, અહીંયા ભાગ પાડીએ. π - π/3 એટલે 2π છે ને એને 3π - π એમ ભાગ પાડી અને પછી 3 વડે ભાગી નાખો. 2cc એટલે c પ્લસ c, સરવાળો 3 થીટા તફાવત થીટા. પાઈ માઇનસ એટલે બીજું ચરણ થાય ને, બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે શું આવશે? માઇનસ કોસ π/3 ઇન્ટુ કોસ થીટા પ્લસ કોસ 3 થીટા પ્લસ કોસ થીટા. કોસ π/3 એટલે 1/2 એટલે -1/2 થયા. આ સાદુરૂપ માઇનસ કોસ થીટા થાય ને, પ્લસ કોસ થીટા ઉડાડી દઈએ, કોસ 3 થીટા. હવે તે પરથી એટલે આની ગોઠવણ ઉપયોગમાં લેવાની. આપણે સાબિત કર્યું એમાં ડાબી બાજુ 3 પદ હતા અને હવે તે પરથી કહે છે એમાં 4 પદ છે, તો 4 માંથી 3 પદ એને આપણે સાબિત કરેલા પદની ડાબી બાજુ પ્રમાણે ગોઠવવાના છે. ગોઠવાઈ જશે. જોઈએ, જો આને તમે થીટા તરીકે લ્યો, થીટા એટલે 60 ઓછા 6, 60 ઓછા 6 એટલે કેટલા? 60 માં 6 બાદ કરો 54 નથી થશે. ઉભા તો રહ્યું,
60 વત્તા 6 એટલે 66. તો કોસ 54 નથી તમારી પાસે, અને સહગુણક તરીકે 4 પણ નથી. બરાબર ને? ફરીથી વાત કરશું, ચાલો. કોસ 6 અંશ, કોસ 42 અંશ, કોસ 66 અંશ અને કોસ 78 અંશ. 6 અંશ છે ને એને તમે થીટાની જગ્યાએ મૂકો ને, અહીંયા 6 અંશ એટલે આ 60 ઓછા 6 એટલે 54 થાય. આ 60 વત્તા 6 એટલે 66 થાય. તો કોસ 54 એવું પદ નથી, તો એના વડે ગુણીને ભાગશું. અચ્છા, 4 જોશે ને પાછા, તો 1/4 કોસ 54. કઈ રીતે પદ ભેગા કર્યા આપણે? કોસ 6 54 એટલે 60 ઓછા 6 અને 66 એટલે 60 વત્તા 6. બાકીના પદ એ પછીથી ગોઠવાશે. બધું એક સાથે પૂરું ના થાય. આપણે પરિણામ સાબિત કર્યું તો એમાંય 2 પદ ગોઠવાય, ત્રીજાની વાત પછી આવે. સોરી, 4 વડે ભાગાકાર તો થઈ ગયો, ગુણાકાર લખતા ભૂલી ગયા હતા. ઓકે, હવે એ જે પદ છે ને કૌંસમાં, એની એક્ઝેક્ટ આના જેવી ગોઠવણ આપી દઈએ તો સીધો એની પરથી તમે જવાબ લખી શકો નહીં, એમ જ લખવાનો છે, કારણ કે તે પરથી કીધું છે. તમે સ્વતંત્ર રીતે સાબિત કરી આવો તો ન ચાલે. 4 cos 6 cos 60 minus 6 cos 60 plus 6 cos 42 cos 78 4 cos theta into cos pi by 3 minus theta into cos pi by 3 plus theta. તો જવાબ કેટલો હતો એનો? cos 3 theta. એટલે થીટાનું 3 ગણું મૂલ્ય ને, તો તમારી પાસે થીટાની જગ્યાએ શું છે? 6. તો એનું 3 ગણું મૂલ્ય cos 3 કૌંસમાં 6 અંશ cos 3 theta ગુણ્યા cos 42 cos 78. ઓકે, એટલે 6 ગુણ્યા 3 કરી નાખીએ ને પછી સમજીએ. અઘરો છે ને ગુણાકાર, કેલ્સી લઈ લ્યો. હાલો, cos 18 cos 42 cos 78. હવે વળી પાછું સૌથી નાનું મૂલ્ય છે, તમે થીટાની જગ્યાએ વિચારો. 18 60 ઓછા 18 એટલે 42, 60 વત્તા 18 એટલે 78. ગોઠવાઈ ગયું, ખાલી 4 ઘટે છે તો ગુણી નાખશું. ચાલો, એટલે 12 1 છેદમાં 16. 4 વડે ગુણીને એની સાથે આપણે સાબિત કરેલા પરિણામ મુજબ એને ગોઠવતા જઈએ. એટલે 42ની જગ્યાએ શું લખશું? 60 ઓછા 18 અને 78 ની જગ્યાએ લખશું 60 વત્તા 18. થઈ ગયું એના જેવું. થીટાની જગ્યાએ કોણ આવ્યું હવે? 18 1 છેદમાં 16 cos 54 અંશ cos 3 ગુણ્યા 18 એટલે cos 54 જ થયા ને. 1/16 cos 54 આમાં જબા ડાબા નહીં કરીએ, આપણે પરિણામ સાબિત કર્યું તે પરથી. બરાબર? એ આખી ગણતરી છે ને, એ તમે જ્યારે લેક્ચર એટેન્ડ કરતા હો ત્યારે 2 વખત જોજો શાંતિથી, ખોટી ઉતાવળ નહીં કરતા. સમજાશે, સમજવાનો પ્રયત્ન કરજો, સમજાશે. 2 વાર 3 વાર જુઓ. નવું કંઈક શીખતા હોય એટલે થોડું હાર્ડ તો પડે ને. તો 1 એકડો લખવાનો હતો ત્યારે ક્યાં આપણને આવડતો તો નહીં, અત્યારે નથી આવડતો. ના, આવડે છે. થોડી પ્રેક્ટિસ કરજો, જોજો 2 વાર 3 વાર. કેટલામો નંબર આવ્યો ભૂલી ગયો.
પાંચમો લખી નાખું છું. 1/2 sin 10 minus 2 sin 70. એની કિંમત શોધો એવો પ્રશ્ન છે. સાદુરૂપ આપવું પડે ને, 10 અંશ કોષ્ટકમાં નથી, 70 અંશ નથી. પછી તમે 70 ના ભાગ પાડો તો 60 વત્તા 10 થાય, પણ એ પદ તો આખું નોખું છે, એનું પાછું આની હારે મેળ નથી, છેદમાં નથી. આ એકના છેદમાં છે, ઓલું તો બીજું પદ છે. એટલે લસા લઈએ છીએ. 10 અંશનો તો મેળ જ નથી ક્યાંય. લસા લેતા 4 sin 70 sin 10 એના છેદમાં 2 sin 10. સહગુણક 4 છે, આપણે તો બે જ જોઈએ છે. 2 sin 70 sin 10 છેદમાં 2 sin 10 2ss c minus c cos minus cos, પણ તફાવત પેલા, બરાબર? એટલે cos 60 minus cos 80 એના છેદમાં 2 sin 10. 2 થી ગુણીએ, એની સાથે cos 60 નું મૂલ્ય મૂકી દઉં છું 1/2, અને માઇનસ માઇનસ પ્લસ 2 cos 80 2 sin 10. આવડી ગયું. 2 cos 80 upon 2 sin 10 વધ્યા ને, 2 ડી ગયા. 80 અને 10 એનો સરવાળો 90 થાય. એટલે 80 ની જગ્યાએ 90 ઓછા 10 અથવા 10 ની જગ્યાએ 90 ઓછા 80. આપણે ઘણી વખત વાત કરી છે, મોટા ભાગે ભાગ પાડવાની વાત છે એ મોટા ખૂણામાં કરવી. એટલે અંશમાં ભાગ પાડ્યા, 90 અંશ એટલે રેડિયન માપમાં π/2. cos π/2 માઇનસ થીટા એટલે સાઇન થીટા. થીટો કેટલો? 10. તો એનું મૂલ્ય થયું 1. બરાબર? હવે આપણે અવયવ સૂત્રનો જે સેકન્ડ પાર્ટ છે એનો ઉપયોગ કરવાના છીએ. એટલે સરવાળા કે તફાવતના સ્વરૂપમાં આપેલા પદોને ગુણાકારના સ્વરૂપમાં ફેરવવા. હવે પછી એની વાત કરવાની છે. તો તમને એક વખત સૂત્રોની યાદી પાછી કરાવી દો, બરાબર? ગુણાકારના સ્વરૂપમાં ફેરવવા માટે સરવાળો કે તફાવત આપ્યો હોય ગુણાકારમાં ફેરવવો. sin c પ્લસ sin d s પ્લસ s 2sc 2 sin c પ્લસ d/2 cos c minus d/2 sin c minus sin d s minus s 2cs ટૂંકી ગોઠવણ લખી દીધી હતી ને તમને બધી. cos c plus d/2 into sin c minus d/2. c plus c 2cc 2 cos c plus d/2 into cos c minus d/2. cos c minus cos d, c minus c એટલે minus 2ss minus 2 sin c plus d/2 into sin c minus d/2.
આ સૂત્રોનો હવે આપણે ઉપયોગ શરૂ કરીએ. શરૂઆતમાં નાના નાના દાખલાઓ હશે સૂત્રો યાદ રાખવા માટે. બરાબર, તમે સૂત્રો બરાબર જુઓ થોડીક વાર. ત્યાં હું આ બોર્ડ સાફ કરી લઉં. એટલું યાદ કરો, બધા સૂત્રો પાકા કર્યા છે ને, રિવિઝન કરી લ્યો. ઓકે, કરી લીધું રિવિઝન? ગુણાકારના સ્વરૂપમાં ફેરવો. પહેલું સાઇન 6θ પ્લસ સાઇન 4θ, s પ્લસ s. પહેલું સૂત્ર 2sc, સંખ્યાઓનો સરવાળો કરી અને બે વડે ભાગવાના છે. 6θ પ્લસ 4θ અપોન 2 ઇન્ટુ કોસ c માઇનસ d અપોન 2, એટલે 6θ માઇનસ 4θ અપોન 2. c ની જગ્યાએ 6θ છે અને d ની જગ્યાએ 4θ, ઇક્વલ ટુ 2 સાઇન. આ થયું 5θ અને પેલું થયું θ. બીજું સાઇન 6θ માઇનસ સાઇન 2θ. સાઇન 6θ s માઇનસ s 2cs. બીજું સૂત્ર 2 cos 6θ પ્લસ 2θ અપોન 2 સાઇન 6θ માઇનસ 2θ અપોન 2, 4θ અને પેલું શું થશે 2θ. બરાબર, cos 5θ પ્લસ cos 2θ. ત્રીજું cos 5θ પ્લસ cos 2θ. 5θ પ્લસ 2θ અપોન 2 ઇન્ટુ cos 5θ માઇનસ 2θ અપોન 2, એટલે આ થશે 7θ/2 અને ઇન્ટુ cos 3θ/2. cos 6θ માઇનસ cos 10θ. ચોથું સૂત્ર c માઇનસ c માઇનસ 2ss માઇનસ 2 સાઇન 6θ પ્લસ 10θ/2 ઇન્ટુ સાઇન 6θ માઇનસ 10θ/2. સોળના છેદમાં 2 એટલે 8. 6 માંથી 10 બાદ એટલે -4, એને બે વડે ભાગ્યા એટલે -2. પણ સાઇન અયુગ્મ વિધેય છે એટલે એ માઇનસ નિશાની બહાર આવશે, એટલે આગળ જે માઇનસ હતા એ પ્લસ થઈ ગયા. પાંચમું સાઇન θ -1. હવે આપણી પાસે જે સૂત્ર છે એમાં આવું અચળ પદ હોય એવું તો સૂત્ર નથી, પણ બીજી એક વાત તમે નોંધ લીધી, તમે નોટિસ કર્યું? સરવાળા કે તફાવતમાં એક જ વિધેય છે, સાઇન અરે સાઇન જ છે, કોસ અરે કોસ જ છે. સાઇન અને કોસ ભેગા નથી થયા. સાઇન c પ્લસ
કોસ ડી કે સાઇન સી માઇનસ કોસ ડી કે કોસ સી પ્લસ સાઇન ડી કે એવું કાંઈ નથી થતું. સાઇન અને સાઇનનો સરવાળો, કોસ અને કોસનો સરવાળો, સાઇન અને સાઇનનો તફાવત, કોસ અને કોસનો તફાવત. એટલે તમારે આ જે વન છે ને એને સાઇનમાં રજૂ કરવા પડે ફરજિયાત. સાઇન માઇનસ કોસ એવું તો સૂત્ર નથી. એ કોષ્ટકનું જ મૂલ્ય હશે, ડોન્ટ વરી. ત્યાં અચળ પદ આપ્યું હશે ને એ કોષ્ટકનું જ મૂલ્ય હશે, એટલે તમે એને સાઇનના સ્વરૂપમાં લખી શકશો. જેમ કે 1/2 હોય તો સાઇન પાઈ બાય 6, 1/√2 હોય તો સાઇન પાઈ બાય 4, √3/2 હોય તો સાઇન પાઈ બાય 3 અને 1 હોય તો સાઇન પાઈ બાય 2. એટલે 1 ની જગ્યાએ આપણે પેલા સાઇન વિધેયની ગોઠવણ લઈ આવશું. કઈ રીતે? સાઇન પાઈ બાય 2. હવે s માઇનસ s, 2cs 2 cos થીટા પ્લસ પાઈ બાય 2 અપોન 2 સાઇન થીટા માઇનસ પાઈ બાય 2 અપોન 2. બહુ તો આપણે બે વડે ભાગીને લખશું, એટલે થીટા બાય 2 પ્લસ પાઈ બાય 4, અથવા ક્રમ ગોઠવવો હોય તો પાઈ બાય 4 પ્લસ થીટા બાય 2. અહીંયા ક્રમ ગોઠવવામાં -12 લેવા પડ્યો. અત્યારે થીટા બાય 2 માઇનસ પાઈ બાય 4 મળે છે. તમારે એને પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2 કરવા હોય તો માઇનસ કોમન લેવા પડે ને. પણ સાઇન તો અયુગ્મ વિધેય છે, એ માઇનસ ઈસાની બહાર આવે. એટલે તમે એ જવાબને, આ ખોટું નથી, આમ પણ લખી શકો 2 cos પાઈ બાય 4 પ્લસ થીટા બાય 2 ઇન્ટુ સાઇન પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2. એના પછીની રકમ છે કોસ થીટા પ્લસ 1, કોસ થીટા પ્લસ 1. તો 1 ને તમારે ફરજિયાત કોસમાં જ ફેરવવા પડે. કોસ પ્લસ સાઇનનું તો સૂત્ર નથી. કોસ 0 1 થાય ને, કોષ્ટક યાદ કરો. કોસ થીટા પ્લસ કોસ 0, સી પ્લસ સી 2cc 2 cos થીટા પ્લસ 0/2 cos થીટા માઇનસ 0/2. એટલે 2 cos થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2, એટલે કે 2 cos સ્ક્વેર થીટા બાય 2. આવા બીજા થોડાક દાખલાઓની વાત એ આપણે કરશું. અત્યારે હું એટલા માટે નથી કરતો, તમે થોડુંક સૂત્રો પર કોન્સન્ટ્રેશન કરો. ટોપિક ચેન્જ થયો ને, એટલે સૂત્રો બરાબર યાદ કરો. એટલે થોડાક દાખલા સૂત્રો યાદ રાખવા માટે ગણ્યા આપણે. એ બાને સૂત્રો થોડાક યાદ રહે, થોડી પ્રેક્ટિસ થાય. એટલે આગળ ઉપર આપણે ફરીથી વાત કરીશું. તો આ લેક્ચરમાં સૂત્રોને બરાબર સમજી રાખો. અવયવ સૂત્રનો પાર્ટ 2 આપણે ચાલુ કર્યો છે, બરાબર.